દાહોદમાં એસટી બસની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. ડેપો મેનેજરે ખાતરી આપતા મામલો શાંત પડ્યો. જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના વિદ્યાર્થીઓએ એસટી બસ સેવાની અનિયમિતતા સામે ગુસ્સો વ્યક્ત કરતા દાહોદ બસ સ્ટેશન બહાર ચક્કાજામ કર્યો હતો. આદિવાસી બહુલ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શાળા કોલેજ માટે દાહોદ આવવું પડે છે, પરંતુ બસ સેવા અપૂરતી હોવાથી તેમને ખર્ચાળ ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે. છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી. અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ. અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ આ સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી. છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કઈ નિરાકરણ આવતું નથી. તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે. અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ. 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું. રોજના રોજ આવા બહાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી. અને આજે અમે આંદોલન કર્યું. આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમના જૂઠ બોલીને જતા રહેશે. પણ કોઈ અમારે સિક્કો એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કઈ મળ્યું નથી. અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી અને કઈ અમારી માંગ પૂરી કરવામાં આવતી જ નથી કે અને અમારા વિદ્યાર્થીઓને કોઈ માન જ નથી. મારું નામ ભાભોર એકતાબેન વિજયસિંહભાઈ છે. હું વિદ્યાર્થીઓની મુશ્કેલી. જેસાવાડા ગામમાં એસટી બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓએ 1.5 થી 2 કિલોમીટર ચાલીને બસ પકડવી પડે છે, જેના કારણે તેઓને શાળાએ મોડું પહોંચવું પડે છે અથવા બસ છૂટી જાય છે. વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને ઘણીવાર આ મુદ્દે રજૂઆત કરી, પરંતુ કોઈ સુધારો ન થતાં તેઓએ આજે રોષભર્યા પ્રદર્શન દ્વારા વિરોધ કર્યો. પ્રશાસનની પ્રતિક્રિયા. આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ એસબી સંગાડાએ વિદ્યાર્થીઓને સમજૂતી આપીને આવતીકાલથી નિયમિત બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી. તેમણે જણાવ્યું કે જેસાવાડામાં રસ્તા પર દબાણ અને ટ્રાફિક જામને કારણે બસ ગામમાં પ્રવેશી શકતી નથી, છતાં વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરવા જરૂરી પગલાં લેવામાં આવશે. જેસાવાડા સિલાકોટા તરફના વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો લઈને આજ રોજ દાહોદ ડેપો ખાતે અમને રજૂઆત કરવા માટે આવેલા. તેઓની માંગણી હતી કે જેસાવાડા બજારમાં થઈને બસ લઈ જવાની, પરંતુ વેપારીઓ દ્વારા તેમજ શાકભાજીવાળા દ્વારા જેસાવાડા બજારની અંદર ટ્રાફિક જામ થતું હોય, જેના કારણે દબાણના લીધે ઘણી વખત એવા પણ બનાવો બનતા હોય કે ડ્રાઈવર કંડક્ટરોને મારવામાં આવતી હોય. તો અમે જેસાવાડા બજારમાંથી બસ પસાર નથી કરતા અને બાયપાસથી બસ પસાર થાય છે. અને વિદ્યાર્થીઓની માંગને લઈને આવતીકાલથી તેઓની રજૂઆત ધ્યાને લઈ તેઓને બસની સુવિધા મળી રહેશે એવી બાહેદારી અમે આપી છે વિદ્યાર્થીઓને. એસબી સંગાડા. વિદ્યાર્થીઓની ચેતવણી. વિદ્યાર્થી અંકિત માવીએ જણાવ્યું કે અમે ઘણા દિવસથી માંગણી કરીએ છીએ, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ. જો બસ સેવા શરૂ નહીં થાય તો અમે ફરી આંદોલન કરીશું. અન્ય વિદ્યાર્થી એકતાબેન ભાભોરે ઉમેર્યું કે અમારે રોજ રિક્ષામાં ખર્ચ કરવો પડે છે, જે અભ્યાસને અસર કરે છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર પરિવહન સુવિધાઓની ખામીઓને ફરીથી ચર્ચામાં લાવી છે. વિદ્યાર્થીઓએ લેખિત ખાતરી માંગી છે અને જો તેમની માંગણી પૂરી ન થાય તો તેઓ ફરી વિરોધ પ્રદર્શન કરશે. બ્યુરો રિપોર્ટ, વાજદ પઠાણ, યુથ 24 ન્યૂઝ ગુજરાતી, દાહોદ. અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું, તો આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા. ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો. કોઈ બસ ચાલુ નથી થઈ અમારી. જેસાવાડાથી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે, પણ બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી. સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે. અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી.
રોજનો એક લેક્ચર બી છૂટી જાય. આજે બી અમારે કેટલા 35-40 50 વિદ્યાર્થીઓ તો અમારા છૂટી ગયા છે સ્ટોપ પર. જે પોતાના આટલા એક બસમાં સીટ કેટલી આવે અને વિદ્યાર્થીઓ કેટલા 130-35 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગમે તેમ કરીને બધા એડજસ્ટ થઈને આવ્યા અમે. એ 1.5 1.5-2 મહિનાથી મહિનાથી સમસ્યા તો બહુ લાંબા ટાઈમથી જ છે. અને અમારી બસ આવી રહી ત્યાં સુધી બી એ આવે ને 6 વાગ્યા 6-6:30 વાળે ત્યારે બી આવું થાય જ છે, પણ અમે તો બી આવી જઈએ ગમે એમ. માવી અંકિત કુમાર રામુભાઈ.